દયાબેન બોલો મનસુખભાઈ. બોલો બોલો દયાબેન. હવે ઓલા બીનાબેન નો ફોન આવ્યો ભુવાજીનો હા અત્યારે. હા એ કે મને કે પૈસા તો દયાબેન આપી દે, તમે કે માતાજીને હું ના ઓલું કરો છે અમારી બાબતે એનું નામ બદનામ કરો છે. હા મેં કીધું નામ બદનામ ની ક્યાં વાત છે, પૈસા લીધા છે એટલે બધું થયું એમ. બરોબર. એ કાંઈ નહીં કે તમે ઓડિયો કઢાવો માતાજીનો. કે પૈસા પેલા આપી દો પછી બધું થઈ જાય. મને એમ કીધું લાઈનમાં વાત કરાવો. મેં કીધું પેલા મેં કીધું છે હું લાઈનમાં વાત ન કરાવું, તમે મેં કીધું તમે મનસુખભાઈ વાત કરી દો. બરોબર. મેં કીધું એને તમે વાત કરો તો કે નહીં તમે વાત કરો, નહીં હું નહીં કહું, તમે કહેજો. લાઈનમાં વાત કરાવો મનસુખભાઈ. કરાવો ને કે પૈસા આપી દો ને એટલે વાત પતી ગઈ. ઉભા રહ્યો ભાઈ, એનો આ લાઈનમાં છે ને ખોટા હેરાન કરતા બંધ થાય. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે, कृपा કરી लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। વાત કરો. હા જય માતાજી મનસુખભાઈ. જય માતાજી જય માતાજી. બોલો બોલો. હા ભાઈ હું કહું છું મેં કીધું પૈસા મેં કીધું ગમે એમ કઈ નું કાલ મેં કીધું બધા પોગાડ દઈશ મેં કીધું, પણ એક આ ઓડિયો મેં કીધું કાઢી નાખો માતાજી નામનો કહું એમ. બેન હવે એમાં એવું છે કે એમાં તમે એને પૈસા આપી દો ત્યાર પછી તમે પાછો મને ફોન કરો કે ભાઈ મળી ગયા છે, એવા બધા પુરાવા આપો ને કે ભાઈ કાલે પૈસા આપી દીધા, તમે એને પૈસા આપી દો, પછી દયાબેન કે હા મને મળી ગયા છે, એવી બધી તમારે ફોલો કર્યા પછી બધું આગળ વધે. હા તો કાંઈ વાંધો નહીં, અત્યારે મારા હાથ ઉપર નથી, નકર તો હું અત્યારે પોગાડી દઉં એમ. તો કાલે પોગાડીને કાલે મને રિંગ કરજો. હા કાલે હું તમ તારે ગમે એમ કરીને હું પૈસા ભેગા કરીને કાલે હું તમ તારે દયાબેન ને ફોન કરીને એને પૈસા આપી દઈશ. હા એટલે દયાબેન ના ફોન માંથી મને ફોન કરીને કેવડાવજો કે મને મળી ગયા છે એટલે વાત પતી ગઈ. ક્યાં ગઈ? હા હા કાંઈ વાંધો નહીં. ભલે ભલે હાલો કાલે છે ને દયાબેન મને વાત કરાવડાવજો. તમને પૈસા મળી જાય ને પૈસા. ઓકે બેન. હા ભલે ભલે. હેલો. હા હા મનસુખભાઈ. હા હવે પૈસા મળી ગયા. હે એના પૈસા આપણને મળી ગયા છે. કેવી રીતે? એને એના ભત્રીજો છે ને એને યાર વાત કરાવીને એને માથે લઈ લીધું છે કે હું બેન તમને 15 દિવસની 3 મહિનાની અંદર તમારા પૈસા પૂરા પાડી દઈશ, એ જવાબદારી મારી છે. રેકોર્ડિંગ કરી લ્યો અને બધી રીતે એને ઓલું કરાવ્યું છે કે તમે એક ખાલી કે એને વિડીયો ડિલીટ કરાવી નાખો એમ. કાંઈ વાંધો નહીં. વિડીયો કોઈનો ડિલીટ હું નથી કરતો. હવે એમાં એવું છે મનસુખભાઈ, કારણ કે આપણે ખોટી એની યાર ધમાલ મારે મોટે પાયે એમ થાય એમ છે. ના એમાં બેન જો કાંઈ ધમાલ થાય. સાંભળો વાત સાચી છે, પણ ખોટી મારા ઘરે મારા ઘરવાળા બોલી ન હોય કે બરોબર. અને એને એમ કીધું તમે કે અમારી આબરૂ ઉપર ગયા છો અને અમારી બે ત્રણ પછી પાસે રહેવું અને એવું ખોટું કરવું મનસુખભાઈ. અને મારે ખોટી 4 દીકરીઓ બહાર ભણવા જાય ના થતા ખોટું આપણને એમ થાય ક્યાં કરવું, અને એ બધા છે ને એમાં મારામાં આમાં રિવેસ ગેર નથી બેન, આ પાછું નથી હાલતું. એ તો ઓરી છે ભાઈ, એ ડિલેટ ન થાય, બીજું બધું થાય. તમને તમારા પૈસા આપી દીધા, કંટ્રોલ કરી લીધા, એને તો કીધું તો કાલે જ હું આપી દઉં છું. એને એમ કીધું કાલે આપી દઉં એમ કીધું હતું, પણ એને એવું કીધું કે એ ભાઈ તમને પાસે એમ કહેતા હતા કે રૂબરૂ મારે મનસુખભાઈ ને મળવા જવું છે એમ. અહીંયા આવે તમને કોઈ પ્રોબ્લેમ નથી, આવવા દો. એટલે એને એવી રીતે વાત કરી. અને બીજી વાત એ કે તમે કે ડિલીટ મરાવી દો બેન, કે ખોટું કે ડખો વધે નહીં. એટલે ડખો કાંઈ વધે જ નહીં બેન, અમારે ડખો વધવાનો જ નથી. એમાં હું ખોટા એ બધા એને અમારે ખોટે ખોટો ડખો વધશે ને એ કહેવાય આયર. બરોબર. આમાં કાંઈ મતલબ નથી એમ કહું છું, એમાં કાયદો બધા માટે હરખો હોય છે. પણ વાત સાચી છે, પણ એ બધા આવી રીતે આમ તેમ કરે કે નહીં? ના કોઈ કાંઈ ન કરે. તમને કાંઈ ડખો કરે મને રિંગ કરો. એ ખોટા રિંગે ન કરે, ખોટા ઘરે આવે મનસુખભાઈ. અને કાંઈ ન થાય. જો અત્યારે તમે છે ને બીજી હવે તમારી જો સૂર બદલી ગયો.
સૂર નથી બદલ્યો મનસુખભાઈ, તમે એ ન માનો, સૂર નથી પણ ઈ બદલ્યો તમે ભાઈ. અત્યારે તમે જે પેલા બોલતા હતા ઈ ઓડિયામાં જોઈ લો ને અત્યારે તમારી વાણી ફરી ગઈ. એ વાણી નથી ફરી, પણ એને એવું કીધું કે ઈ ભાઈ ગમે કે અમારે ઉભા ઈ તો મને ફોન કરાવો કોણ છે એને કોણ એવું છે એવું થોડું હાલે કે માતાજીને બાને ગમે ડીંડે કરો ને કાલે તમે કોકને ધમકાવો તેમ થાય. એટલે ધમકાવ્યા નથી ને કઈ કીધું ને, એને એમ કીધું કે તમે અત્યારે ડિલીટ મરાવી દો. પણ એટલે મતલબ તમને તમારા પૈસા મળી ગયા ઈ વાત તમને કીધી એટલે ઈ તમને કદાચ હાલો માર્યો તમને મળી ગયા, પણ વાત ઈ છે પછી કામ પતી ગયા પછી કેમ ડિલીટ કરવો એમ. એને એવું કીધું કે તમે ડિલીટ મરાવી દો બેન, બરોબર. હવે પૈસા મારા મળવા હોય તો મળે મનસુખભાઈ, ન મળે તો કઈ નહીં, મારે એને ધક્કો નથી કરવો એમ. બેન તો તમે મને લાગે બીક પછી એની હારે ખોટી મારે કોઈની હારે કાંઈ ન થાય બેન. તમે અત્યારે જો એને અત્યારે તમે તમારી વાણી જ આખી ફરી ગઈ એમ કહું તમે એટલું બધું વાણી નથી ફરી મનસુખભાઈ. અત્યારે તમે કહો છો ભાઈ ઓલું થાય ને તેલું થાય ને તઈએ તમે કીધું કે ભાઈ એમાં તો આવું બધું કરવું જ પડે. મેં તમને ત્યારે કીધું હતું બેન. હા કીધું તું મારા ભાઈ, હું ના નથી પડતી. તમે કહેવાનો મતલબ શું છે કે એનો જો પૈસા મળી ગયા પછી મારા આજે તમને બેન હું કામ પતી ગયા પછી અમને જે આમ ગળડી નાખી દે છે ને ત્યાં ઓરી જમતું. એને એમ કીધું કે 3 મહિના પછી અમે 3 મહિને તમારા પૈસા ચૂકવ્યા કરી દેવો, અમે જવાબદારી લઈ તો તમે આખી વાત તો તમે વરદી છે ને બેન, ઈ તમારા વરદી છે ને. મને અત્યારે બેને મારી હારે વાત કરી હતી પછી પાછી વાત થઈ, અત્યારે પાછી અત્યારે વાત થઈ. શું કીધું? ઈ અમે બધું રાખ્યું હોય પુરાવો. તમે કઈ કહો છો ને ઈ કઈ કહે છે મને બધી ખબર પડે છે. એમ કોઈ હું બહુ સારો માણસ છું. હા મનસુખભાઈ હું એટલે તો ભાઈ તમને કીધું હોય મેં. ના પણ ઈ તમને પૈસા અત્યારે એને કીધું કે મેં આપી દીધા. 3 મહિને પૈસા તમને દઈએ ઈ કે તમે અને તમે ઈ કે ગમે એમ કરીને વિડીયો ડિલીટ મરાવી દો, નકર ઈ કે આમાં ઇસ્યુ વધશે, બરોબર? કઈ ન વધે, ઇસ્યુ વધતો વધો દે. હું બેઠો છું કેવો વધતો હોય તો લઈ. એટલે એવી રીતે કીધું છે. અને આપણે એને ક્યાં મનસુખભાઈ તમારું કરવી બધી વધારાના મગજમારી કરે ને ધબધબાટી ઘરે આવે નો આવે બેન. ઘરે આવે એટલે જામીન નો મળે. એ તો બધા અટણ જેલમાં છે જેટલા ઘરે ગયા એ બધા. એટલે હા એટલે આવી રીતે કીધું છે. એટલે તમે છે ને મનસુખભાઈ એક બેન તરીકે ભૂલ માફ કરીને વિડીયો માં બેન ઈ છે ને પછી હા તમે પાછું મને ડિલેટ મેં તમને તો અહીં કીધું તું હું કોઈનો એક ઓડિયો મારી ચેનલ માંથી ડિલેટ નથી થયેલો અને આ નહીં થાય. એમાં એવું છે એને એવું થાય કે નહીં કે મારા રોટલા ઉપર પાટું માર્યું. બેન આમાં તો ભાઈ ઈ હવે સાંભળી લો તો પછી મતલબ એનો ઈ થઈ ગયો ને કે અંધશ્રદ્ધા ફેલાવવામાં તમે પોતે એને મદદ કરો છો. ના મારે હું કોઈની મદદ નથી કરતી, મારે કરવી નથી. અત્યારે તમે ઓડિયો કઢાવી નાખો છો, એને કબૂલી લીધું, અત્યારે પૈસા દેવાની વાત કરી લીધી, વાત નક્કી બધી થઈ ગઈ અને પછી કેમ ઈ વાત કરવી એમ. બરોબર. હાલો તો હું બેન ને લાઈન માં લઈ લઉં. તમે લઈ લ્યો, મને કોઈ વાંધો નથી. હા આપણે લ્યો લાઈન માં લઉં. એને નગર ઓલું થાય લ્યો. હા લઈ લ્યો. હા ચાલુ રાખો. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. कृपा करी लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को हेलो बीनाबेन मनसुखभाई વાત કરો તો. હા બોલો ને. હા બોલો. હા બોલો ભાઈ. આ બેન કે વાત કરો એટલે તમારે વાત કરો. બોલો શું કામ હતું? એટલે જો બીનાબેન ના ભત્રીજાનો ફોન આવ્યો તો. તમે કોણ બોલો? હું દયાબેન બોલું. દયાબેન ની બેન હારે વાત કરવા દો. હા એટલે હું કહું કે મારે જે રાજુભાઈ નો ફોન આવ્યો તો મારે એવું કીધું તમે વિડીયો ડિલીટ મરાવી દો. હું તમને 3 મહિને દોડ બેન વાતો ન કરો. હું તમને કહું છું કે આ બેન બોલવા દો. જે ઓલા બેન છે ભાવનગર વાળા આ દીનાબેન તમે બોલો છો ને હું તમે કહો છો? હા રાજુભાઈ નો ફોન આવ્યો એ કે હું 15 દિવસમાં તમતા દઈ દઈશ કાકી તમારા ટેન્શન ન લેતા એ કે એમ. તમે કોણ બોલો છો? હું બીનાબેન બોલું છું. હા એટલે ઈ તો આપણે ઈ તો તમારો વહીવટ થઈ ગયો પણ મારે શું કરવાનું છે? હા તો ઈ આપણે ઈ વિડિયો ડિલીટ કરજો. ઈ ભાઈ વધાર્યા છે ને ઈ ભાઈ દઈ દેશે. મારો ભત્રીજો જ છે. હા તો ઈ તો દઈ દે. ઈ તો થઈ ગયો. હાલો આપી દીધા પૈસા ને મળીએ ગયા. હાલો એ વાત પતી ગઈ. એનાથી મારે કોઈ મતલબ નથી. મને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. એટલે ઈ સિવાયનું બીજું કઈ હોય તો કયો. ના બસ એ સિવાયનું કાંઈ નથી. રાજુભાઈ ફોન હમણાં મારે આવ્યો તો મને કે કાકી મારી વાત થઈ ગઈ છે અને કે હમણાં વિડીયો ડિલીટ મારી દેશે તમે ચિંતા ન કરતા નહીં કે હું પૈસા દઈ દઈશ તમ તારી કે.
હા ઈ તો બેને કીધું મળી ગયા ઈ હાલો ઈ વાત થઈ ગઈ. મળી નથી ગયા. હજી એને એવું કીધું હા, કે હા, એ હું તમારે 3 મહિને વિશ્વાસ દઈશ. વિશ્વાસ કાંઈ કે રાખો, મેં કે બેન, 15 દિવસ. હા ઈ મેં વાત એને કરી બિચારાને એમ જ કીધું ઈ કે આપણે કહેવાનું જ લાંબી મુદત બાકી મારે એટલા બધા ખમાડો એને તાકી તમ તાર હું વેલા હારી કે દઈ દઈશ. એને 15 દિવસે થાય ત્યારે ઈ કે 15 દિવસે થોડા ઘણા થાય તો આપીશ એમ. પછી એ રીતે વાત કરી કે ભાઈ મારા કાકાના કે રોટલા પર અને પાટું નાખે. અને ઈથી વિશેષ દયાબેન તમે અમારી જગ્યા ક્યાં નથી જોઈ તો તમે સીધા નો દીધા તો અહીંયા આવી એક એમ છે તમ તારે એમ. ત્યાં તો હું કેટલી વાર આવી, મારે ક્યાં તો જવાય પછી હું ભલામણ આપણે કેવો સંબંધ છે આપણે બે બેનો જેમ રહેતા ને આવું થોડું કરે ભલામણ. મારે આવું કરવું જ નહોતું, પણ કહેવાનો મતલબ એ છે કે હું 2 વર્ષથી ધક્કા ખાધા વયાજ ભરતી હતી એટલે મેં આ કર્યું. નહીતર હું કાંઈ વાંધો નહીં હવે આપણે કાંઈ વાંધો નહીં તમ તારે. બરોબર. નહીતર હું કવે નહીં ને 2 વર્ષ હું કોઈ દી બોલી બીનાબેન? ના તમ તારે ઈ તમ તારે દઈ દેશો, વિશ્વાસ રાખજો. એમાં હમણાં ફોન આવ્યો હતો. એને કીધું 15 દી આમ તેમ કરશું એમ. અને બીજી વાત એ છે મનસુખભાઈ ને મેં કીધું, મેં કીધું મનસુખભાઈ એમના ભત્રીજાએ માથે લઈ લીધું છે, બરોબર. આપે તોય ભલે, હવે નો આપે તોય ભલે, બરોબર. અરે દઈ જ દેવાના છે, એવું થોડું બોલાય નો આપે તોય ભલે એમ, બરોબર. પછી કાલ સવારે મેં કીધું ખોટા ઓલા કંકાસ વધારે હોય ને તમારા ભત્રીજા એમ કે મારે ઈ નથી કરવું ને એટલે જ હું કઉ છું આ તમ તારે, બરોબર. કઈ વાંધો નહીં. હવે આ કેસ તમારે યારે વાત કરી હતી, તમારા ભત્રીજા ક્યાં વાત કરાવવાની હતી? તમારી યારે વાત હું નહોતી કરતી બેન. એટલે મને નથી કીધું પણ એને સીધા કાકાને ફોન કર્યો છે. મને નો કે એના કાકાને ફોન કર્યો. પણ તમારે યારે મેં એ તો ભલે ભાઈ હારા છે, વ્યવસ્થિત છે તમને. હા એટલે એને બચારાને દાઈજો. અમે બે માણસ તમે જોવો ને તો બપોરે ફોન આવ્યો છે ને મનસુખભાઈ નો, ત્યારે અમે બે છે ને હજી મોઢા દાણો નથી નાખ્યો બેન. કારણ કે આપણે ધર્મ લઈને બેઠા હોય, અમને થોડું થાય તો ખરી જ નહીં એમ. વાત હાચી છે. હજી સુધી અમે બે જણા મોઢામાં કાંઈ નાખ્યું નથી એમ. પણ તમે તો એમ કહો, મેં 2 વર્ષથી હું વયાજ કરું છું, એ ભાઈ મને ફોન આવે ને ત્યાં મને આમ થવા મળે કે લાંબી વાત આપણે ક્યાં કરવાની છે. હવે આપણે 15 દિવસની અંદર કીધું છે ને આપણે દઈ દેશે, બરોબર ને? હું તો મનસુખભાઈ ને કહું છું કે તમે વિડીયો ડિલીટ મારી દો, બરોબર. મારી કોઈ ભૂલ હોય તો કયો, બરોબર ને? હા તે કઈ વાંધો નહીં મનસુખભાઈ, તમ તાર રેકોર્ડિંગ થતું હોય ને તો કરી જ લેજો તમ તાર, કે 15 દિવસની અંદર દઈ દેશો. ન થાય તો તમ તાર ફરી ચડાવજો, બસ ને. ના ઈ તો ફરી કઈ ચડાવવા જેવું નથી, ચડેલું. અમારી દયાબેન ને અમે કેવી રીતે બે બેનો જેવું રહેતા મનસુખભાઈ, અને આ થોડુંક અમને લાગે તો ખરી ને એમ થાય ને ભાઈ માણસ પાસે નો થયા હોય ને તો જ નો દીધા હોય એમ. પોઝિશન જરીક સમજાય એમ થાય. દયાબેન ને થોડીક ઉતાવળ થઈ ગઈ. મને એવું ઓલું કર્યું તો ભાઈ હું મારું ગમે ઈ કાઢીને હું એને દઈ દે. પણ તમારી પાસે મર્સિડીઝ કાંઈ વાંધો નહીં. હવે આપણે ઈ હવે સાચી કઈ ચર્ચા નથી કરી, બરોબર ને? હવે તમ તાર આ તો ઈ કે આઘું કેતા હોય પણ આઘું નહીં કરે તમ તાર. આ તો ખાલી અમારે જોવાનું હોય ને કે અમારું કેટલું રાખીએ, અમારે આઘું તમ તાર નથી કરવું, બરોબર? બીજી વાત એ છે, મારે તમને ખબર છે મારી 4 દીકરીઓ છે, મારા ઘરવાળા બીમાર છે, કમાવાનું કોઈ નથી. અને બીજી વાત કે હું કેમ પૂરું કરું તમને ખબર છે. અને બીજી વાત એ બધી વાત સાચી, પણ આપણે હવે કાંઈ નથી, આપણે લાંબુ નથી વિચારો, બરોબર? નકર મારે એમ નહીં, આ બધું કોઈ વસ્તુ કરવાની નહીં. પણ મેં 50 ફોન કર્યો તો તમે એક જ જવાબ આપતા હતા. મારે છે ને અત્યારે આખું ઘર ભર્યું છે ને, બધા મહેમાન બેઠા છે ને, બધા મહેમાન ની વચ્ચે હું છું ને, એટલે હું કઉ છું કે જાજી મારે લાંબી વાત નથી કરવી એમ કહું. અને તમે મને કીધું હોત કે હું આપી દે તો હું મનસુખભાઈ ને કહી દઉં. તમારા ભત્રીજાર ક્યાં થઈને વાત કરવાની જરૂર હતી? એટલે મને નથી નંબર આપ્યો ને, પણ એ તો ભાઈ હારા બોલાવો તો છોકરા એમ નહીં, પણ છોકરાઓ બધા હોય ને બધાને થાય તો ખરી ને આવી રીતે બૈરાનો નંબર આપો અમે વાત કરી. પછી એને તમારે હું વાત કરીએ મને ન ખબર હોય એટલે એને મર્યાદાથી જ વાત કરી, એને મર્યાદાથી જ વાત કરી. કદાચ મર્યાદા એટલે એને મને એમ કીધું મને, એટલે મને કે તમે હવે ટેન્શન ન લેતા, મારે દયાબેન હારે વાત થઈ ગઈ છે કે, અને હું એને દઈ દઈશ તમારી છે. કઈ વાંધો નહીં, મેં તો કીધું મનસુખભાઈ ને, બરોબર. પણ તમે આવી રીતે કોઈને નંબર દઈને વાત ન કરાવતા. ઘરનો છે દયાબેન, મારો ભત્રીજો છે. હા તમારો ભત્રીજો વાત હાચી, પણ તમે મને પૂછ્યું ભાઈ કે દયાબેન હું આમ વાત કરાવું કે હા કે ના એમ, બરોબર? તો મને એમ થાય હાલો ભલે તમારો મારો છોકરો છે એમ જ વાત કરી હોય ને, મારો ઘરનો છે એમ જ હોય ને. એટલે કોઈ આ દયાબેન છે ને, કોઈ તમારો ભત્રીજો જે હોય તે પણ કોઈ ગુંડા ઉભા કરીને ખોટા નાટક ન કરતા, જેથી કરીને પોલીસ કેસ ન થાય.
અરે અમે એવું કરવા માંગતા નથી એટલે ના જ આ હું તો કહું છું, વાત છે બરોબર ને? ભલે તમારો દીકરો હોય ભત્રીજો હોય